પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુન્ના ગામે અંધશ્રદ્ધા સામે ચળવળ કાળુ ભગત તરીકે ઓળખાતા ભુવાનો જાહેરમાં પર્દાફાશ થયો। સરસ્વતી તાલુકાના મુન્ના ગામમાં આવેલા મેલડી માતાના મંદિરે આજે અંધશ્રદ્ધા સામે લડતના દ્રશ્યો જોવા મળ્યા। ગામમાં લાંબા સમયથી પોતાને કાળુ ભગત તરીકે ઓળખાવતા અરવિંદ ભુવા દ્વારા ગરીબ અને અજાણ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહ્યા હોવાના તેમજ અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ મુદ્દે ઠાકોર સમાજના આગેવાન અને રાયકરણજી ઠાકોર દ્વારા ભુવા અને અંધશ્રદ્ધા સાથે નવી ચળવળ શરૂ કરવામાં આવી છે। આ ચળવળના ભાગરૂપે આજે રાયકરણજી ઠાકોર મુન્ના ગામે પહોંચ્યા, જ્યાં તેમણે જાહેરમાં અરવિંદ ભુવાની પ્રવૃત્તિઓનો ખુલાસો કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે। આ દરમિયાન અરવિંદ ભુવાના સમર્થકો દ્વારા હુમલાનો પ્રયાસ થતાં વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું। ઘટનાની જાણ થતાં આજુબાજુના વિસ્તારોમાંથી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી જતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો। સ્થિતિ બગડતી જોઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। અંતે પરિસ્થિતિ શાંત કરવા માટે અરવિંદ ભુવાએ જાહેરમાં માફી માંગતા મામલો સમાપ્ત થયો હતો। આ ઘટનાએ અંધશ્રદ્ધા સામે સમાજમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા। આજે અમે પાખંડ અને અંધશ્રદ્ધા વિરુદ્ધની અંદરના મુહિમના ભાગરૂપે આજે અમે મુન્ના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઊભા છીએ હાલ અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ભુવા કરીને અહીંયા આખું આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા, એમની સાથે વાતચીત કરતા હતા। તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી, અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો। એટલે આવા જે મુહિમ ચલાવવાવાળાને આ લોકો એવા મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે। એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જે અંધશ્રદ્ધામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં। આ લોકો તમારી સામે હુમલો કરશે, તમને કોઈનો દેહનો ડર બતાવશે, તમારી સામે જે પણ એવા હાથગંડા અપનાવશે, પણ આવી રીતે ગભરાતા નહીં અને તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ અને આવા પાખંડીઓ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો, અમે હવે કફન બાંધીને ભરીએ છીએ, એવી કોઈ ચિંતા ના કરતા કે અને એને માફી માગી છે અને માફીને લાયક તો નથી જ, છતાં પણ માફી માગી છે। એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને અમે બધા એને માફ કરીએ છીએ અને એનો એક કે બે માણસો જે બાકી છે એના વિડિયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું। એટલે આજે તમને સૌને પણ આહવાન કરીએ છીએ કે આવી અંધશ્રદ્ધામાં કોઈ ફસાતા નહીં, આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહીં। એટલે આજે આપણે આમ તો ગણીએ તો આખા આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે, આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એના મુહિમના ભાગરૂપે હતા। એટલે આજે એમને માફી માગી છે તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ, પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું તો આપ સૌને આહવાન કરું છું। બોલો સદારામ બાપાની જય। તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ અને આવા પાખંડીઓ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો, અમે હવે કફન બાંધીને ભરીએ છીએ, એવી કોઈ ચિંતા ના કરતા કે અને એને માફી માગી છે અને માફીને લાયક તો નથી જ, છતાં પણ માફી માગી છે। એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને અમે બધા એને માફ કરીએ છીએ અને એનો એક કે બે માણસો જે બાકી છે એના વિડિયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું। એટલે આજે તમને સૌને પણ આહવાન કરીએ છીએ કે આવી અંધશ્રદ્ધામાં કોઈ ફસાતા નહીં, આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહીં। એટલે આજે આપણે આમ તો ગણીએ તો આખા આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે
આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એના મુહિમના ભાગરૂપે હતા. એટલે આજે એમને માફી માગી છે. તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ. પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું તો આપ સૌને આહવાન કરું છું. બોલો સદારામ બાપાની જય.